वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीचेत्स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 24મી એપ્રિલ 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા પ્રકરણનું 8મું વચનામૃત સદાય સુખિયા રહેવાનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે કૃપા કરી સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને આપણે સદાના માટે સુખિયા રહીએ એના માટેના ઉપાયો બતાવે છે. એમાં પહેલી વાત મહારાજે એ કરી કે જે ભગવાનના ભક્ત હોય એને એક તો અતિ દ્રઢ વૈરાગ્ય હોવો જરૂરી છે. બીજું અતિશય દ્રઢ સ્વધર્મ હોવો જરૂરી છે. અને એ બે સાધને કરીને પોતાના ઇન્દ્રિયોને જેણે વશ કર્યા હોય અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય એવો ભક્ત, એવો સાધુ, એવો મુમુક્ષુ છે સદાના માટે સુખી રહે. સુખ પામવા માટે મહારાજે આ 1 by 1 જે ઉપાય બતાવ્યા છે એમાં અતિ અગત્યનો ઉપાય મહારાજે એ પણ કહ્યો કે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ વર્તતી હોય, ગમે તેટલો ધર્મનું પાલન કરતો હોય ને ગમે તેટલો વૈરાગ્ય હોય, પણ ભગવાન કે ભગવાનના ઉત્તમ ભક્તમાં પ્રીતિ ન થઈ હોય, આત્મબુદ્ધિ ન થઈ હોય તો એને દેશકાળ આવે ત્યારે જરૂર અશાંતિ થાય, ઉદ્વેગ આવે, ઉપાધિ આવે, હતાશા આવે, નિરાશા આવે. ભગવાનમાં પ્રેમ થયો હોય ને ભગવાનના ધારક સંતમાં પ્રીતિ થઈ હોય, અતિશય પ્રીતિ એટલે અક્ષર પુરુષોત્તમની ઉપાસના, ભગવાન અને ભગવાનના ભક્ત આ શબ્દ પ્રયોગ કર્યો છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે મહારાજે અહીંયા બ્રહ્મ અને પરબ્રહ્મની મહિમાની વાતો કરી છે, એમાં પ્રીતિ કરવાની વાત કરી છે અને એમાં હેત થયું હશે, એમાં જોડાણ થયું હશે, એનો મહિમા સમજાયો હશે. મન કર્મ વચન એનો સમાગમ કરતા આવીશું, આજ્ઞાનું પાલન કરતા આવીશું. એમાં આપણને દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ હશે તો આપણામાં ધર્મ નહીં હોય તો પણ ધર્મ આવશે, વૈરાગ્ય નહીં હોય તો પણ વૈરાગ્ય આવશે, જ્ઞાન નહીં હોય તો પણ જ્ઞાન આવશે, સમજણ નહીં હોય તો પણ સમજણ આવશે અને ઉપાસનાની અંદર અશુદ્ધિ હશે તે દૂર થશે અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ મહિમા આપણને સમજાશે. અહીંયા મહારાજે જે 4થી 5મી કલમ મૂકી, ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ, આ બે શબ્દો મહારાજે વાપર્યા છે બ્રહ્મ અને પરબ્રહ્મના માટે. ગુણાતી સંત અને પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજના માટે છે. કારણ કે એના પછીનું તમે વાક્ય વાંચશો મહારાજનું તો તરત ખ્યાલ આવશે. ફરીથી વાંચું છું. અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય
અને જેને ભગવાન અને ભગવાનના ભક્તન વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય, જો આગળનું વાક્ય અને આ વાક્યમાં બંને જગ્યાએ ભગવાન અને ભગવાનના ભક્ત એ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ આગળના વાક્યની અંદર મહારાજે અતિશય પ્રીતિની વાત કરી છે અને અહીંયા આગળ મિત્રભાવની વાત કરી છે. એટલે કે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું ભજન કરતા જે સંતો, હરિભક્તો, નાના મોટા ભાઈ એની સાથે આપણને મિત્રતા થાય, એટલે કે એની સાથે આપણને સંબંધ થાય, મહિમાનો આપણને વિચાર થાય કે આના ગળામાં કંઠી કોની છે, માળા કોની કરે છે, ભજન કોનું કરે છે, તિલક ચાંદલો કોનો છે, પ્રાતઃ પૂજા કોની કરે છે, આજ્ઞા કોની પાળે છે. મિત્રભાવ એનો ક્યારેય આપણને અભાવ કે અવગુણ ના આવે, એના પ્રત્યે ઘૃણા કે તિરસ્કારની ભાવના આપણને ન થાય, તો જ મહારાજે કહ્યું કે એવો ભક્ત છે સદાના માટે સુખી બની રહે. ખ્યાલ આવ્યો ને? આ બે વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવ્યો. પહેલું વાક્ય છે ભગવાન અને ભગવાનના ભક્તથી અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ તાત્પર્ય નીકળે છે, અને બીજા વાક્યની અંદર ભગવાન અને ભગવાનના ભક્તની સાથે મિત્રભાવ રાખવાની વાત કરી છે. એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણનું, અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ ભક્તોમાં આપણને મિત્રભાવ હોવો જરૂરી છે. આ ભેદ આપણને આ રીતે ઊંડાણથી ચિંતન કરીશું તો ખ્યાલ આવશે. અને જેને ભગવાન અને ભગવાનના ભક્તન વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં, તો આગળની કલમ બતાવી સુખી રહેવું હોય, ભગવાન મળ્યા પછી દુઃખ દૂર થતું નથી. આવો દુર્લભ ભવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો સત્સંગ, એમાં આવ્યા પછી પણ દુઃખ મળતું નથી. એનું કારણ એટલું જ છે કે આપણને ભગવાન અને ભગવાનના ભક્તથી મન ઉદાસ થઈ જાય છે. મનમાં એક જ વિચાર આવે કે એવું કે થોડું છે અહીંયા જ કલ્યાણ થાય, એને મૂકો પડતા. જેના દ્વારા આપણું કલ્યાણ છે, જેના દ્વારા મોક્ષ પામવાના છે, જેના દ્વારા બ્રહ્મરૂપ થવાના છે, જેના દ્વારા આપણું અજ્ઞાન ટળવાનું છે, જેના દ્વારા આપણે નિર્વાસનિક થવાના છે, એના પ્રત્યે આપણને અણગમો થઈ જાય અને એનાથી મન જુદું પડી જાય, ઉદાસ થઈ જાય, તો પછી એને ક્યારેય સુખ નહીં થવાનું. કારણ કે સુખ પામવા માટે ધર્મ પણ જોશે, જ્ઞાન પણ જોશે, વૈરાગ્ય પણ જોશે, ભક્તિ પણ જોશે, સમજણ પણ જોશે, આત્મનિષ્ઠા પણ જોશે, ઉપાસના પણ જોશે, મહિમા પણ જોશે, દાસત્વ ભાવ પણ જોશે, નિર્દોષ બુદ્ધિ પણ જોશે, દિવ્ય બુદ્ધિ પણ જોશે. પણ જ્યાં એ થવાનું છે એની સાથે આપણને ઉદાસીનતા આવી જાય અને મનમાં મોડા વિચાર થઈ જાય કે અહીંયા જ કલ્યાણ છે, એવું થોડું લખી રાખ્યું છે કે એના દ્વારા જ કલ્યાણ. એવી ઉદાસીનતા આવી જાય તો મહારાજે કહ્યું કે ભગવાન ભેળો રહેતો હોય તો પણ એને સુખ અને શાંતિનો અનુભવ ન થાય. સદાના માટે સુખિયા રહેવા માટે ભગવાનનું નિરંતર અનુસંધાન રહ્યા કરે, ભગવાનનું અખંડ સાનિધ્ય દિલમાં, દિમાગમાં, ઇન્દ્રિયો, અંતઃકરણમાં અનુભવાયા કરે, પછી એને સંસારના કોઈ પદાર્થમાં પ્રીતિ ન થાય, એનું મન ન જાય, એનું ચિંતન ન થાય, એના માટે બખેડો ન થાય, એના માટે હાય હોય કે દોડાદોડી ન થાય. શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યા છે સુખી થવા માટેના અદ્ભુત ઉપાયો છે. અને જે ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, કોણ સુખીઓ થાય? ભગવાન અને ભગવાનના ભક્તના સંગમાં આપણને આનંદ રહ્યા કરે. ઘણી વખત ઘણાને શું છે, બહુ મોટો સમુદાય જોવે એટલે કંટાળો આવે, ભીડો. યોગી બાપા કહેતા કે ભક્તના ભેળા રહેવું, ભીડા ભક્તિ. કારણ કે સમુદાય મોટો હોય એટલે ઉતારા સારા ન મળે, પાગરણ સારું ન મળે, બીજી વ્યવસ્થા સારી ન મળે, બીજી સુવિધાઓ ન મળે, અને પછી
સમુદાય મોટો થતો હોય તો ધૂળ ઉડે, ગમે તે જગ્યાએ બેસવું પડે. આ ઘણા પ્રકારના હડસેલા આવે. એ ગીરદીમાંથી સભા સુધી પહોંચતા પહોંચતા અડધો કલાકનો ટાઈમ લાગી જાય. એટલે યોગી બાપા કહેતા કે ભીડામાં રહીને ભક્તિ કરવાની છે. હરિભક્તોના સંગે રાજી રહેવું. પણ એનામાં જો કંટાળો આવતો હોય કે હવે આના કરતા આપણે ગીરદી ઓછી થાય પછી જઈએ, એવું થાય. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં. જે ભગવાનમાં ન માનતો હોય તે વિમુખ. ઘણા લોકો, અજ્ઞાની લોકો, અણસમજણના કારણે યોગી બાપાને, શાસ્ત્રીજી મહારાજને, ભગતજી મહારાજને, પ્રમુખ સ્વામીને, બીએપી સંસ્થાના તમામ સંતો હરિભક્તોને વિમુખ ગણતા હોય છે કે આ બધા વિમુખ છે. વિમુખ અને સન્મુખ આ બે શબ્દો બરાબર સમજવા જેવા છે. જે ભગવાનની સન્મુખ છે એટલે કે ભગવાનની મહિમા સહિત, જ્ઞાન સહિત, બ્રહ્મ ભાવે ભક્તિની ઉપાસના કરે છે, એ ભગવાનની સન્મુખ. એ પછી વડતાલમાં હોય, બોચાસણમાં હોય, ગઢડામાં હોય, ગોંડલમાં હોય, ભુજમાં હોય, ધોલેરામાં હોય, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, એ ભગવાનની સન્મુખ. બાકી ભુજમાં હોય, જૂનાગઢમાં હોય, ગઢડામાં હોય, વડતાલમાં હોય, અમદાવાદમાં હોય, પણ એને ભગવાનને કઈ લેવા દેવા ન હોય. ભગવાનની આજ્ઞાને નેવે મૂકીને સ્વચ્છંદીપણે, સ્વતંત્રપણે જેમ ફાવે તેમ વર્તતો હોય અને પછી એના શરીર ઉપર ભલે ભગવા કપડા હોય તો પણ એ ભગવાનની સન્મુખ નહીં, ભગવાનથી વિમુખ છે. ભગવાન સ્વામિનારાયણથી સન્મુખ કેટલા અને વિમુખ કેટલા એ દરેકે પોતપોતાની રીતે વિચારવાની જરૂર છે. આપણે વડતાલનું પણ ખંડન નથી કરતા અને જૂનાગઢનું પણ ખંડન નથી કરતા અને ગઢડા કે અમદાવાદનું પણ ખંડન નથી કરતા. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને સર્વોપરી સમજતા હો, કરતા હરતા સમજતા હો, સદા સાકાર સમજતા હો, પ્રગટ પ્રત્યક્ષ અંતર્યામી સમજતા હો, પછી ધોળા કપડામાં હો, ભગવા કપડામાં હો, બાઈ હોય, ભાઈ હોય, ગરીબ હોય, રંક હોય કે રાજા હોય, તો પણ એ ભગવાનની સન્મુખ છે. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન પોતાના દેહને ઘસીને લાખો લોકોને ભગવાન સન્મુખ કર્યા છે, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા કર્યા છે અને ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલી ઉપાસના દિગંતમાં ડંકા વાગાડ્યા છે. એવા સંતના માટે કોઈ કહેતા હોય કે આ વિમુખ છે, બંડિયા છે, પણ વિમુખ કહેવા વાળો માણસ પોતે વિચાર નથી કરતો કે એ પોતે કેટલો સન્મુખ છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનને ન માનતો હોય તે વિમુખ, ભગવાનની આજ્ઞા ન પાડતો હોય તે વિમુખ, ભગવાનના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તે વિમુખ, ભગવાનનો કે ભગવાનના સંતો હરિભક્તોનો અભાવને અવગુણ લેતો હોય, નિંદા ટીકા ટિપ્પણ કરતો હોય, દેહ ભાવ વર્તતો હોય, કુસંગ કરતો હોય, નિયમ ધર્મને નેવે મૂકીને વર્તતો હોય તે વિમુખ. ભગવા કપડામાં હોય તો પણ વિમુખ. એવો જે વિમુખ જીવ છે જે ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર આપણને મનુષ્ય ભાવ કરાવી દે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં યોગી બાપા બહુ સારા, પ્રમુખ સ્વામી પણ બહુ સારા કાર્યો કર્યા, પણ પ્રમુખ સ્વામીને સાધુ ન કહેવાય, કારણ કે એમને આચાર્ય મહારાજે દીક્ષા નથી આપી. પાણીમાંથી પોરા કાઢે આવી પ્રકારના વિમુખ જીવ હોય એની સંગત સોબત એની પાસે ઉઠવું બેસવું ન ગમે, કારણ કે એવા વિમુખના મોડા શબ્દો સાંભળીને જીવ છે એને
ભગવાન અને ભગવાનના ભક્તના માર્ગમાંથી પડવાનો વારો આવે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.